ગુજરાતમાં ગઈકાલે યુસીસી બિલ જે છે રજૂ થઈ ગયું અને યુસીસી બિલ રજૂ થયા બાદ મહિલાઓ માટે કયા અધિકારો છે, મહિલાઓ માટે કઈ સમાનતાની જે વાતો જે છે આમાં કરવામાં આવી છે, તમામની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ગઈકાલે વિધાનસભાનું સત્ર હતું ને વિધાનસભામાં સત્રમાં ગઈકાલે ઐતિહાસિક જે છે નિર્ણય જે છે લેવામાં આવ્યો તેવું કહેવામાં આવે છે, કેમ કે યુસીસી બિલ જે છે ગઈકાલે રજૂ કરવામાં આવ્યું હતું ને તેને મંજૂરી જે છે હવે મળી ગઈ છે. યુસીસી બિલની જો વાત કરવામાં આવે તો વિધાનસભામાં ગઈકાલે રજૂ કરાયું હતું. બિલને 7.5 કલાકની ચર્ચા બાદ વિધાનસભામાં બહુમતીથી જે પસાર કરવામાં આવ્યું હતું. હવે રાજ્યપાલની મંજૂરી બાદ હવે આ કાયદો જે છે બનશે. ઉત્તરાખંડ બાદ નાગરિક ધારો લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય જે છે બનશે. ઉત્તરાખંડ સરકારે ફેબ્રુઆરી 2024માં યુસીસીનો અમલ કર્યો હતો. સમાન નાગરિક ધારો લાગુ થતા તે છૂટાછેડા છે, ભરણ પોષણ છે, વારસાઈ થતા લિવ ઇન રિલેશનશિપ જેવી બાબતોમાં ધર્મની મહિલાઓને સમાન હકો જે છે પ્રાપ્ત થશે. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે તો આની અંદર મહિલાઓ માટે કયા કયા જે છે અધિકારો જે છે ઉમેરવામાં આવે છે. તો અધિકારોની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ છે ફરજિયાત લગ્નની નોંધણી, કે દરેક લગ્નનો સરકારી રેકોર્ડ બનશે. અધિકારો ભરણ પોષણ, મિલકત, કાયદાકીય ઓળખ સુરક્ષિત, વિવાદની સ્થિતિમાં નક્કર પુરાવાઓ મળશે. અને હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આ જે નવો નિયમ જે છે તે મેં તમને ચર્ચા કરીને હાલની સ્થિતિ એવી છે કે રાજ્યમાં વર્ષે 6 થી 7 લાખ લગ્ન, પરંતુ સરકારી રેકોર્ડમાં નોંધણી 100% નથી થતી. મેરેજ સર્ટી ન હોવાથી ભરણ પોષણ, મિલકતના કેસમાં જે પુરાવાની સમસ્યાઓ જે થતી હતી તે સમસ્યાઓ હવે નહીં થાય. જો બીજી વાત કરવામાં આવે તો બાળ લગ્ન પર જે એક કડક વલણ અપનાવવામાં આવ્યું છે કે દેખરેખ અને સજા અને મજબૂત બનશે. જે સગીર છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત જે છે કરવામાં આવશે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે જે નિયમ જે લાગુ છે ચાઇલ્ડ મેરેજ ફ્રી ઇન્ડિયાના રિપોર્ટ મુજબ 2024માં 15 થી 17 વર્ષની 90,000 છોકરીઓના લગ્ન થયાનો અંદાજ જે છે 18 લાખ છોકરીઓ સ્કૂલે જતી નથી. હવે આની પર પણ જે છે હવે રોક લગાવવામાં આવશે. હવે નવા નિયમ મુજબ જે છે આ વસ્તુ વધુ મજબૂત બનશે અને સજા આપવામાં આવશે જો કોઈ બાળ લગ્ન કરાવશે તો. જો વધુ વાત કરવામાં આવે તો બહુપતિત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે પુરુષ હવે ફક્ત એક જ લગ્ન કરી શકશે, જેથી બીજા લગ્નના નામે મહિલાઓ સાથે થતા શોષણને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવે છે. હાલની પરિસ્થિતિ એવી હતી કે અમુક જગ્યાએ પુરુષ એકથી વધુ પત્નીઓ રાખે છે. ગુજરાત સહિત 7 રાજ્યમાં મહિલાઓએ બહુપત્નીત્વ અને ભાવનાત્મક અધિકારને અલણ ગણાવ્યું હતું. અને બીજી વાત છે કે નકલી લગ્નો પર નિયંત્રણ જે છે લગાવવામાં આવશે. હવે જે નકલી લગ્નો જે થતા હતા તેની પર હવે રોક લાગશે યુસીસી આવ્યા બાદ, કેમ કે જો જાહેર નોટિસ અને ચકાસણીથી છેતરપિંડીવાળા લગ્નો પર રોક લગાવી શકાશે. ગુજરાત લગ્નની લાલચમાં ફસાવીને ઘટનાઓ જે છે ઘણી બનતી હતી કે લગ્નના નામે ખાલી ફસાવી દેવામાં આવતું હતું, માસૂમ બાળકીઓને ફસાવવામાં આવતું હતું. હવે જો તમે તે કરશો તો તમને સજા જે છે વધારે ભારી પડશે, જેવી વાત જે છે યુસીસી બિલમાં જે છે કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ જો લગ્ન એવી વાત કરવામાં આવતી હતી કે વિઝા કે અન્ય લાભ લઈ યોજાયેલા નકલી લગ્નના કિસ્સા જે છે બન્યા છે. પંચમહાલથી 4,600 થી વધુ નકલી મેરેજના સર્ટિફિકેટ જે છે મળી આવ્યા હતા. હવે આની પર રોક લાગવામાં આવશે. લિવ ઇનને કાયદાકીય દરજ્જો મળશે, કે અત્યારે જો નવા યુગની વાત કરવામાં આવે તો લિવ ઇન રિલેશનશિપની કાનૂની માન્યતા હવે મહિલાઓને પણ ભરણ પોષણનો જે છે અધિકાર મળશે. આર્થિક રીતે મજબૂર રહેવાની સ્થિતિનો છુટકારો જે છે મળશે. કે હાલની સ્થિતિ એવી હતી કે લિવ ઇનમાં કોઈ ફરજિયાત રજિસ્ટ્રેશન નથી, અથવા જેવા શહેરોમાં 5 વર્ષમાં લિવ ઇન રિલેશનશિપના 20% જે છે કેસો જે છે વધ્યા છે. રિલેશનશિપ તૂટે ત્યારે કાયદાકીય ગૂંચવણો જે છે ઊભી થતી જાય છે. હવે કાયદાકીય ગૂંચવણો પર રોક લાગશે, કેમ કે હવે જે ભરણ પોષણનો અધિકાર જે છે એક મહિલાને જે છે મળશે જે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હોય છે. જો અન્ય વાત કરવામાં આવે તો સંબંધ તૂટતા પર સુરક્ષા મળશે, કે સંબંધ તૂટવાની જે સ્થિતિ છે મહિલાઓને કાયદાકીય સંરક્ષણ મળશે. છોડી જવું, આર્થિક નુકસાન કે સામાજિક અસુરક્ષાથી હવે મહિલાઓને જે છે રાહત મળશે. હાલની સ્થિતિ એવી હતી કે સંબંધો તૂટવાથી 30%થી વધુ મહિલાઓ આર્થિક રીતે બીજા પર નિર્ભર થઈ જાય છે. સંબંધ તૂટવા પર ઘર અને આવક છીનવાઈ જવાનો જે છે મહિલાઓને ભય રહે છે. હવે આ મહિલાઓને ભય રહેવાનો નથી. અને જો આગળની વાત કરવામાં આવે તો સમાન છૂટાછેડાનો કાયદો જે છે યુસીસી બિલમાં ઉમેરવામાં આવ્યો છે, કે એમાં બધા ધર્મો માટે એક સમાન છૂટાછેડાની પ્રક્રિયા લાગુ થશે. કે જે અમુક ધર્મોમાં જે છે અલગ રિવાજો હતા તે અલગ રિવાજો પર જે છે હવે રોક લાગી રહેશે. યુસીસી આવ્યા બાદ દરેક ધર્મ પર એક જ છૂટાછેડાનો જે છે કાયદો જે છે લગાવવામાં આવશે, જેનાથી દરેક મહિલાઓને ન્યાય મળે. કોઈ મહિલાઓ
સાથે અન્યાય ના થાય તેનું પણ ખાસ આમાં ધ્યાન રાખવામાં આવશે, જેનાથી દરેક સમુદાયના મહિલાઓ સમાન અધિકાર અને ન્યાય મેળવવાની જે છે તક મળશે. હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ પર્સનલ લો અને ક્રિશ્ચિયન ડિવોર્સ એક્ટમાં છૂટાછેડાના અલગ અલગ નિયમો છે. એ છૂટાછેડાના નિયમોના કારણે 40,000 કેસ જે છે અત્યારે કોર્ટમાં જે છે પેન્ડિંગ છે. જો સમાન ભરણ પોષણની વાત કરવામાં આવે તો મહિલાઓને સમાન અને ન્યાયસંગત ભરણ પોષણ મળશે. છૂટાછેડા પછી સુરક્ષા અને જે તકલીફો જે મહિલાઓને રહેતી છે તે તકલીફો જે છે હવે નહીં થાય. હાલની પરિસ્થિતિ એવી હતી કે ફેમિલી કોર્ટમાં 40થી વધુ કેસ જે ભરણ પોષણના અલગ અલગ કાયદાકીય કોર્ટમાં પર ભરણ પોષણ જેટલી જે છે જટિલતા સર્જાતી હોય છે. મનસ્વી છૂટાછેડા પર પ્રતિબંધ જે છે મૂકવામાં આવશે. પતિ દ્વારા એક પક્ષીય અથવા ઉતાવળમાં છૂટાછેડા આપવાની જે વૃત્તિ છે તે કાબૂમાં લેવામાં આવશે અને મહિલાઓને સંબંધોમાંથી કાઢી મૂકવામાં આવે તેવા કિસ્સા જે છે હવે ઘટશે. કે જો આ હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેટલાક કાયદામાં પતિ એક પક્ષીય ઉતાવળમાં તલાક આપતા હોય છે, જેનાથી મહિલાઓ અને તેના બાળકો અસુરક્ષિત થઈ જવાના જે કિસ્સાઓ જે છે બનતા હોય છે. અને કસ્ટડીમાં મહિલાના અધિકાર જે છે હવે તેમાં પણ જે છે ઉમેરો કરવામાં આવ્યો છે કે બાળકોની કસ્ટડી નક્કી કરતી વખતે મહિલાઓનો અધિકાર મજબૂત બનશે. બાળકોની સંભાળ અને ઉછેરમાં યોગ્ય પ્રાથમિકતા મળશે. હાલની સ્થિતિ એવી હતી કે બાળકની કસ્ટડીમાં માતાને ઘણીવાર ઓછી પ્રાથમિકતા મળતી હતી. પિતાના કૌટુંબિક દબાણના કારણે બાળકો અલગ થઈ જતા હતા માતાથી અને 60% કિસ્સામાં માતાની કસ્ટડી જે છે મળે છે. હવે સમાન વારસાગત અધિકાર જે છે એ સમાન વારસાગત અધિકારની જો વાત કરવામાં આવે તો દીકરી અને દીકરા માટે સમાન મિલકત અધિકાર મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરશે. મિલકતમાં હિસ્સો નક્કી થશે. હાલની સ્થિતિ એવી હતી કે રાજ્યમાં જમીનમાં માલિકોની અંદાજ માત્ર 18 થી 20% હિસ્સો જે છે મહિલાઓનો છે. સામાજિક દબાણ પર મહિલાઓ વારસાગત હક પર છોડી દે છે. પત્નીના મિલકત પર અધિકાર, જો આની વાત કરવામાં આવે તો પત્નીની મિલકતમાં પત્નીનો સ્પષ્ટ અને કાનૂની હિસ્સો જે છે હવે નક્કી કરવામાં આવશે, જેનાથી આર્થિક નિર્ભયતામાં રાહત મળશે. હાલની સ્થિતિ એવી હતી કે 10માંથી 3 દસ્તાવેજો મહિલાના નામે થાય છે. પત્ની મિલકતમાં કાયદાકીય કોઈ સ્પષ્ટ નથી અને પતિના મૃત્યુ બાદ સંબંધીઓ જે છે સાથે લડવું પડે છે. કે દરેક મહિલાનું આ જ અત્યારે પરિસ્થિતિ જે છે બનતી હોય છે કે પતિનું જે છે કોઈ મિલકતમાં પત્નીનું નામ નથી હોતું અને તેના કારણે હવે જો કદાચ પતિનું મૃત્યુ થઈ જાય તો તેની સાથે અન્ય સંબંધો સાથે જે છે તેમને લડવું પડે છે. હવે વિના વસિયતે પણ અધિકાર મળશે. જો વસિયત નથી તો પણ મહિલા કહી શકશે અને સંસદમાં બિલ પસાર થયા પછી તેને અમલીકરણ મૂકવા માટે સત્તાના 2 સંસ્થાઓ જે છે બનાવવામાં આવશે. એટલે જો હવે આગળની વાત કરવામાં આવે તો વિધવા છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે સુરક્ષા, આર્થિક સુરક્ષાની જોગવાઈઓ હશે. સમાજમાં સમાનતા અને જે છે આત્મનિર્ભર જીવન મહિલાઓ જીવી શકશે. હાલની સ્થિતિ એવી હતી કે સમાજમાં વિધવા છૂટાછેડા લીધી મહિલાઓ જે છે ઘણીવાર આર્થિક રીતે અવગણાય છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવા તેમને ઘણો જે છે સંઘર્ષ કરવો પડે છે. હવે તો સવાલ અહીંયા એ ઊભો થાય કે આટલા બધા નિયમોના ફેરફાર શા માટે? કે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો અલગ અલગ ધર્મોના કાયદાઓમાં મહિલાઓનો અધિકાર પણ જુદા જુદા હતા. વિવિધ મુદ્દે મહિલાઓને અપૂરતો વારસો, છૂટાછેડા, નબળા અધિકાર અને અસુરક્ષિત લિવ ઇન રિલેશનશિપ જેવા સંબંધો જેવી સ્થિતિનો સામનો કરવો પડતો હતો. યુસીસીમાં આ અસમાનતાઓનો અંત લાવવાનો જે છે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ બિલ જેન્ડર જસ્ટિસનું માળખું તૈયાર કરે છે, જ્યાં કાયદો વ્યક્તિના ધર્મ નહીં પણ નાગરિક હોવાનો આધાર જે છે લાગુ થાય છે. જો યોગ્ય રીતે અમલમાં થશે તો પહેલીવાર મહિલાઓની સંપત્તિમાં હિસ્સો, સંબંધોમાં સમાનતા અને જીવનમાં તેમને સુરક્ષા મળશે. એટલે કે આ બિલ છે, આ બિલમાં સૌથી વધારે ખાસ જે છે જે ફાયદાઓ છે અને જે અધિકારો જે છે તે મહિલાઓને આપવામાં આવે છે. મહિલાઓને વધુ મજબૂત કરવા માટે, મહિલાઓને પોતાના હકો આપવા માટે કરવામાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.